ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે વલરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. એક જ વરસાદમાં જુનાગઢના રસ્તાઓ ખેદાન મેદાન થઈ જતા રોષ. કાઢવાના મોખરાનું વહેણ બદલાવતા 7 ગામોના ખેતરોનું ધોવાણ. જુનાગઢના રહેણાંક વિસ્તારમાં સિંહના આટા ફેરા. અને વિસાવદર પાસે એસટી બસે બાઇકને
એકનું મોત। આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર। જૂનાગઢ શહેરમાં 2 દિવસ અનરાધાર વરસાદ વરસ્યો હતો, જેને લઈને જૂનાગઢના ઘણા ખરા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે રોડ રસ્તાઓની હાલત ખરાબ થઈ ગઈ છે। જૂનાગઢ વાસીઓને બિસ્માર રસ્તા પરથી ચાલવું મુશ્કેલ બન્યું છે। બીજી તરફ સ્કૂલે જતા બાળકો, નોકરી ધંધા પર જતા લોકો ખરાબ રોડ રસ્તા વહેલી તકે રિપેર કરવા માંગ કરી રહ્યા છે। દર વર્ષે ચોમાસામાં જૂનાગઢના રસ્તાઓની આ જ સમસ્યા હોય છે। ગટર, ગેસ પાઇપલાઇન કે પાણી માટે રોડ ખોદવામાં આવે છે, પરંતુ ફરી સમયસર રિપેર કરવામાં આવતો નથી। રોડ પર 6 ફૂટના ખાડા ખોદવામાં આવે છે, જેના કારણે અકસ્માતના બનાવો બને છે। ઘણા વિસ્તારોમાં ખરાબ રોડના કારણે સ્કૂલે ભણવા જતા બાળકોને લેવા જવા માટે બસ પણ આવતી નથી। લોકોને પણ આ રસ્તાથી અવરજવર કરવાનું મુશ્કેલ બની રહ્યું છે। મહાનગરપાલિકાને સમયસર ટેક્સ ચૂકવવા છતાં પણ સુવિધા મળતી નથી, ત્યારે આ રસ્તાઓના વહેલી તકે કામ પૂર્ણ કરવામાં આવે તેવી માંગણી લોકોએ કરી હતી। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હરેશ પરસાણાએ જણાવ્યું હતું કે વરસાદના કારણે જૂનાગઢના ઘણા રસ્તાઓ તૂટી ગયા છે। શહેરના મુખ્ય રસ્તા ઉપર જે જગ્યાએ રોડ ખરાબ છે તે રોડ પર ગેરંટી પીરિયડ પર છે, જેને લઈને આ રોડ જે કોન્ટ્રાક્ટર દ્વારા બનાવવામાં આવ્યા છે તે રોડ પર ફરીથી પેચવર્ક કરવામાં આવશે। વરસાદને કારણે આમ તો જનરલી ગામમાં ટોરેન્ટ ગેસનું કામ, ગટરનું કામ અને પાણીની લાઈન નાખવાનું કામ ચાલુ હતું। હાલ વરસાદને કારણે આ કામોને રોકી દેવામાં આવ્યા છે। જ્યાં જ્યાં આ કામો થયા છે, આ 3 કામો જ્યાં પૂર્ણ થયા છે ત્યાં રોડની કામગીરી પૂરી કરી દેવામાં આવી છે, અથવા તો એને નવા રસ્તાઓ બનાવવામાં આવશે। હાલ ગામના જે મુખ્ય રસ્તાઓ છે એમાં ક્યાંય જો એવું ડેમેજ થયું હશે તો જે રસ્તાઓ બન્યા છે નવા એ ગેરંટી પીરિયડમાં છે, એટલે જે કોન્ટ્રાક્ટરે કર્યા હશે એને જ ફરીથી એના પેચ કરવાના રહેશે। એટલે ગેરંટી પીરિયડવાળા રસ્તાઓ કોન્ટ્રાક્ટર દ્વારા ફરીથી રિપેરિંગ કરી દેવામાં આવશે। દેસાણ નજીક આવેલ સુપ્રસિદ્ધ તીર્થ ક્ષેત્ર પરબધામ ખાતે આગામી તારીખ 7મીએ પરંપરાગત રીતે અષાઢી બીજ મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવશે। દર વર્ષ કરતા આ વર્ષે ધારણાથી પણ વધુ જનમેદની ઉમટી જાય તેવું જણાઈ રહ્યું છે। આ ધાર્મિક મહોત્સવના આયોજન માટે તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે। પરબધામના મહંત કરશનદાસ બાપુ, ગુરુ સેવાદાસ બાપુના સાનિધ્યમાં યોજાઈ રહેલા અષાઢી બીજ મહોત્સવ અંતર્ગત તારીખ 7 જુલાઈના સવારે 7:30 વાગ્યે પૂજ્ય બાપુના હસ્તે નિશાન પૂજન અને ધ્વજારોહણ કાર્યક્રમ આયોજિત કરવામાં આવશે। ત્યારબાદ લોકમેળો ખુલ્લો મૂકવામાં આવશે। જોકે માનવ મહેરામણ તો તારીખ 6 થી જ આવવાનું શરૂ થઈ જશે। સવારે પૂજન, અર્ચન, યજ્ઞ સહિતના ત્રિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવશે। ભોજન પ્રસાદ માટે 500 બાય 500 ફૂટના મહાકાય 5 રસોડામાં રસોઈ તૈયાર કરવામાં આવશે। 3000 કાઉન્ટર મૂકવામાં આવશે। એક પંગત 1 લાખ લોકો બેસીને પ્રસાદ લઈ શકે તેવી પણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। ખાદ્ય સામગ્રી લાવવા લઈ જવા માટે 100 ટ્રકનો ઉપયોગ કરવામાં આવશે। પ્રસાદમાં શુદ્ધ ઘીનો શીરો, રોટલો, શાક, ગાંઠિયા, દાળ, ભાત, સંભારો પીરસવામાં આવશે। સ્વયંભૂ યોજાતા આ લોકમેળામાં આવતા બાળ ભાવિકોને ધર્મની સાથે મનોરંજન મળી રહે તે માટે અવનવી રાઇડ્સ પણ પ્રતિવર્ષની મારફત આ વર્ષે પણ આવી ચૂકી છે। સતદેવદાસ અમરદેવદાસ, હું શાસ્ત્રી શ્રી પ્રવીણચંદ્ર જોશી, પરબધામ આચાર્ય। અત્રે આ પરબધામના અષાઢી બીજના મહામહોત્સવ નિમિત્તે સ્વયંભૂ મેળો ઉજવાઈ રહ્યો છે અને મેળાની સંપૂર્ણ રીતે તૈયારી થઈ ગઈ છે, જેમાં યજ્ઞ, ભોજન અને ભજનનો ત્રિવેણી સંગમ નું આયોજન કરવામાં આવ્યું છે પૂજ્ય બાપુ દ્વારા, અને યજ્ઞો બ્રાહ્મણો દ્વારા યજ્ઞ કરવામાં આવશે। હજારોની સંખ્યામાં સ્વયંસેવકો પોતાની સેવા આપશે અને રસોડાની અંદર પણ સુંદર મજાની પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે। આ વર્ષે વધારે જનસંખ્યા અને જનમેદની ઉમટે એવી આશા દર્શાવવામાં આવી છે। જોકે પરબધામનો મેળો અષાઢી બીજનો મહોત્સવ અષાઢી બીજના દિવસે દેવીદાસ બાપુને અમરમાએ જીવતા સમાધિ લઈને ચેતન સમાધિ લઈ છે, અને તેથી અત્યારે
અષાઢી બીજના પરંપરાગત ઉજવાતા આ મેળાની અંદર સાધુ સંતો મહાપુરુષો ગિરનારના સિદ્ધો સંતો મહંતો બધા પધારે છે દર્શનાર્થે. તો આ સ્વયંભૂ મેળામાં અતિશય બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેવા માટે અને સ્વયંભૂ રીતે સ્વેચ્છાએ પધારવા અહીંયા પરબધામની અંદર સ્વયંભૂ મેળામાં લાભ લેવો એવો અનુરોધ કરવામાં આવે છે. પૂજ્ય બાપુના આશીર્વાદથી આ સંપૂર્ણ મેળો સારી રીતે ઉજવવામાં આવે અને સંપૂર્ણપણે ભોજન ભજન યજ્ઞ આધ્યાત્મિક ભાવ સાથે ઉજવવામાં આવે. આ મેળાનું બહુ સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું છે. હવે આ આયોજન પરિપૂર્ણ થવામાં આવ્યું છે. સમગ્ર પ્રકારની તૈયારી પરિપૂર્ણ થઈ છે અને હવે સંપૂર્ણ બીજની રાહ જોઈ અને આ મેળાની અંદર સ્વયંભૂ રીતે બહોળી જનસંખ્યામાં બધા ઉપસ્થિત રહે એવી આશા દર્શાવવામાં છે. અસ્તુ સદદેવદાસ અમરદેવદાસ. જુનાગઢ શહેરમાં 3 દિવસ મેઘો મન મૂકીને વરસ્યો હતો. દાતાર પર્વત પર ધોધમાર વરસાદથી વિલિંગન ડેમમાં નવા નીરની આવક થઈ હતી. ડેમ ઓવરફ્લો થતા પાણીનો પ્રવાહ કાઢવાના વોકડા તરફ નિકાલ કરવાને બદલે તંત્ર દ્વારા શહેરમાં પૂરની સ્થિતિનું નિર્માણ ન થાય તે માટે કબૂતરી ખાણ તરફ પાણીનો પ્રવાહ નિકાલ કરવામાં આવ્યો હતો, જેને લઈને પ્લાસવા સહિતના 7 ગામોમાં પૂરનું પાણી ફરી વળતા ખેતરોનું ધોવાણ થઈ ગયું હતું. ખેતરોના રસ્તા પણ ધોવાઈ ગયા હતા. ગત વર્ષે દાતાર પર્વતનું પાણી કાઢવાના વોકડામાં થયેલા દબાણોના લીધે શહેરના રહેણાંક વિસ્તારોમાં ઘૂસી ગયું હતું. માનવ સર્જિત હોનારત થઈ હતી. તે હોનારત આ વર્ષે ન થાય, જેને લઈને શહેરમાં પાણી આવવાના બદલે કબૂતરી ખાણ તરફ આ પાણીના વહેણને બદલાવવામાં આવે છે, જેના પરિણામે પ્લાસવા, વિજાપુર, સોડવદર, સોનારડી, ફૂડવદર સહિતના 7 ગામોમાં વિલિંગન ડેમના પાણી ઘૂસી ગયું હતું, જેની સામે ખેડૂતો રોષે ભરાયા છે. તેમજ ભારે વરસાદમાં પૂરનું પાણી ખેતરોમાં આવતા ખેડૂતોએ ખેતરમાં બાંધેલા કૂવાના કાંઠા પણ આ પાણીના કારણે ધોવાઈ ગયા છે. તંત્ર દ્વારા જો કબૂતરી ખાણમાંથી પ્લાસવા ગ્રામ્ય વિસ્તારમાં પાણી ડાયવર્ટ કરવામાં ન આવે તો રાયજી નગર, મોતીબાગ તેમજ શહેરમાં પણ પાણી ઘૂસી જાય તેમ છે. પરંતુ સરકાર પાસે સારી કામગીરીનો દેખાવ કરવા કરતા આ વિસ્તારમાંથી પાણી કાઢવામાં આવ્યું હતું, જેને લઈને ખેડૂતો અને 7 ગામના સરપંચો દ્વારા કલેક્ટર, ધારાસભ્ય, સાંસદ સહિતનાઓને રજૂઆત કરીને આગામી સમયમાં ડેમનું પાણી કાઢવાના વોકડા તરફ જ છોડવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. અમારી પ્લાસવા ગામની વાડી નદી આ વોકરા કાંઠે જે પાણી ખાણમાંથી આવે છે વિલિયમ ડેમનું, એ અમારા ખેતરમાં આખું ફરી વળ્યું છે અને અમારી વાડી માલિકોએ અટાણે 2 માથોડા ઝાપેથી પાણી પડીને ખાડો કરી દીધો છે. અમારી વાય આખી બાંધેલી 4 થર હતા એ બધું બુરીને ઓયડી અને વાય ને બધું વરણ ને બધું ઓયડીમાં ગરી ગયું છે વાયની માલિકોએ. તો અમે ખેડૂત હું આમાં કરી શકીએ? અમે આત્મહત્યા કરીએ તો થાય. અમે આ 4 દિવસથી અમે ખાધું નથી કોઈએ અને રાત ઉજાગરા કરીને આ બધું અમારી મહેનત હજી અમે વાવેતર નથી કર્યું, નકર અમારું બિયારણ બધું જાય. આમાં અમે શું કરીએ ખેડૂત? આ માણા વિલિયમ ડેમનું કાઢવામાં પાણી જાતું એને બદલે આમનું છોડ્યું છે. રાયજી બાગમાં બધા રહેવા વાળા મોટા બંગલા વાળા છે એ હું અમને દઈ દે. અહીંયા અમારું અમારા ખેતીનું વાવેતર કરીએ છીએ, અમે રોજી રોટીનો કામીને આ બધું સરકારને દઈએ છીએ અને અમને આમાંથી અમે હવે અટાણે ક્યાં જઈએ? શું કરીએ? અમે આત્મહત્યા કરીએ કે શું કરીએ આમાં? તો ભાઈ અમારું આ તમે ધ્યાન રાખો તો સારું છે. આ બંગલા વાળાઓને કયો કે ત્યાં પાણી હતું ત્યાં પાછું કાઢી દઈએ. આ ગાડીમાં હજી તો રોડ કરવાની વાત કરે છે, એના બદલે આ રોડ કરે તો આ પાણી અમારા સેઢા બધા કોઈના રીએ નહીં, આ બાજુ સાફ થઈ જાય. ગામ આખું પ્લાસવા અટાણે ભીતિમાં છે. રાતે વેલનાથ પરવું આખું બુડી ગયું હતોડું, કોઈ જોવા આવ્યું નથી અહીંયા કોઈ. અટાણે આ મીડિયા વાળા આવ્યા છે ને અમે બધા અમારી વાડીએ અટાણે 1 વાગ્યો છે હવે અટાણે પૂગ્યા અમે આ બધું જાણ કરીએ છીએ. હવે આ વિલિંગ ડેમનું પાણી આખું આમાં વાળ્યું. હવે આમ તમે જોવો આ ખેતરો ધોવાઈ ગયા છે તો અમારે કરવાનું શું? કારણ કે આ માફિયા લોકો છે એ તો આ ધંધો કરવાના જ છે અને ગરીબ માણસોને તો શું છે કે એને જીવ નથી અને કાઢવો બચાવવા માટે આ લોકોએ આવું કર્યું છે. તો હવે અમારે શું કરવું? આત્મહત્યા કરવી કે પછી આ ખેડૂતને કઈ અને સહાય દઈ દઈને સરકાર 2000 રૂપિયા આપે છે, એનાથી વધારે 50000 વીઘે લઈ જાય છે અમારા, બરાબર? તો બીજું શું કરવાનું કયો? હાલો હવે રસ્તામાં એટલે હલાય એવું જ નથી દિવાળી સુધી, કારણ કે હજી તો વરસાદ બાકી છે. આ પેલો જ વરસાદ હતો તો હજી આ પાછળના વરસાદ છે એનું શું કરવાનું છે?
છેલ્લે બાકી આ પાણી બંધ થાય ને તો જ આ બચશે ગામ, બાકી ગામ નહીં. ઘરમાં અમારા તો ઘરમાં પાણી કરી ગયું હતું. આજે મીડિયા મારફત જે આ ખેડૂતના ખેતરે ઉભા છીએ એ માનવ સર્જિત આપત્તિ છે. આ પાણી બધું જે આવ્યું છે એ કાઢવાને ડાયવર્ટ કરી અને કબૂતરી ખાણમાં નાખી અને ખેડૂતને આજ પાયમાલ કરી નાખ્યો છે. આ તમામ જવાબદારી તંત્ર અને ભૂમાફિયાની છે. ગયા વર્ષે જે જળ હોનારત જુનાગઢમાં થયું, એ ભૂમાફિયાની પોતાની જમીન બચાવવા માટે કોર્પોરેશનની આડમાં રહી અને સેન્ચુરી વિસ્તારમાં જે કબૂતરી ખાણો છે પંચેશ્વર નેસની બાજુમાં, ત્યાંથી આખું ઓકડાનું વેણ બદલાવી અને આજે આ પ્લાસવા, વિજાપુર, સોડવદર, ઘોડવદર, રાયપુર, સોનાડી, સેલરા આ તમામ ગામોના ખેડૂતને આજ પાયમાલ કરી નાખ્યા છે. તો આ ભૂમાફિયાને ક્યાં સુધી તંત્ર અને કોર્પોરેશન આડસ રાખી અને આજે ખેડૂત આત્મહત્યા કરે તો શું ન કરે? આજે આ પરિસ્થિતિ જોઈ છે. કાલે હવે હજી વાવેતર નથી થયું ખેડૂતને, કાલે સવારે વાવેતર કરે અને પાછી આના પોઝિશન તો ખેડૂત જાય તો ક્યાં જાય? તો તંત્રને અપીલ છે એક ખાસ, કલેક્ટર સાહેબને મળ્યા છીએ, ડીએફઓ સાહેબને મળ્યા છીએ. નીચે આવતા પ્લાસવાથી માંડીને સેલરા સુધી 7 ગામોની અંદાજિત 4 થી 5,000 જમીન, વીઘા જમીન સંપૂર્ણ આજે મીડિયા દ્વારા બતાવ્યું છે ને શૂટિંગ એ ઉતાર્યું છે કે હાવ બરબાદ કરી નાખી ખેડૂતની જમીન. તો તંત્રને વહેલી તકે છે કે જે પાણીનું વેણ કુદરતી હતું જે ફેરવું છે એ તાત્કાલિક અસરે બંધ કરવા નમ્ર વિનંતી. રાજકોટમાં થયેલા અગ્નિકાંડને લઈને જુનાગઢ મનપા ફાયર વિભાગ પણ સતર્ક બન્યું છે. જુનાગઢ શહેરના કરોડો રૂપિયાના ખર્ચે બનેલ મેડિકલ કોલેજમાં પણ ફાયર એનઓસી તેમજ ફાયરને લગતા સાધનો ઇન્સ્ટોલ કરવામાં આવેલ ના હોય, જેને લઈને મહાનગરપાલિકાના ચીફ ફાયર ઓફિસર જાની દ્વારા મેડિકલ કોલેજને ફાયર એનઓસી અને સાધનો મુદ્દે નોટિસ ફટકારવામાં આવી હતી. સાથે સાથે મેડિકલ કોલેજ બંધ કરવાની સૂચના આપવામાં આવી હતી. ત્યારે એમબીબીએસના વિદ્યાર્થીઓનું ભવિષ્ય ન બગડે તેને લઈને તેમજ દર્દીઓને પૂરતી સારવાર મળી રહે તે માટે મેડિકલ કોલેજ તેમજ હોસ્પિટલ બંધ કરવામાં નહીં આવ્યું હતું. પરંતુ મેડિકલ કોલેજના ડીન હનુમંત આમને જણાવ્યું હતું કે 2015થી મેડિકલ કોલેજ કાર્યરત હોય ત્યારે મારી ફરજ પહેલાના અધિકારીઓ દ્વારા ફાયરને લઈને કોઈ પણ કામગીરી કરવામાં આવી ન હતી. હવે મેડિકલ કોલેજ ખાતે હાલના સીઓ અને 2015ના પ્રથમ ડીન યોગાનંદ ગોસ્વામીના અત્રેના કાર્યક્રમ દરમિયાન પીઆઈયુ સાથે સંકલિત રહીને ફાયર ફાઇટિંગ સર્ટિફિકેટ ઇન્સ્ટોલ કરવામાં આવે તેને લઈને કામગીરી હાથ ધરવામાં આવી છે. આ જીએમઆરએસ મેડિકલ કોલેજ 2015થી કાર્યરત છે. આ 8 વર્ષ દરમિયાન કોલેજ ખાતે ઘણી બધી કામગીરી પેન્ડિંગ હતી. જ્યારે અમોએ તારીખ 15/9/2023ના રોજ ડીન તરીકે ચાર્જ સંભાળ્યા ત્યારે ઘણી બધી કામગીરી જેવી કે ફર્નિચર, ડ્રેનેજ, સેન્ટ્રલ આરઓ સિસ્ટમ, પ્લેગ્રાઉન્ડ, એસી પ્લાન્ટના છપરા જે મેં અને મારી ટીમ તેમજ સીઓ શ્રી ગાંધીનગર તથા પીઆઈયુના સંપૂર્ણ સહયોગથી આ કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે. હાલના સીઓ શ્રી અને 2015ના પ્રથમ ડીન શ્રી ડૉક્ટર યોગેશાનંદ ગોસ્વામી સાહેબના અત્રેના કાર્યકાળ દરમિયાન પીઆઈયુ સાથે સંકલનમાં રહીને ફાયર ફાઇટિંગ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવામાં આવેલ હતી, જેમાં ફાયર ઓફિસરની સૂચના મુજબ ફાયર સિસ્ટમમાં ખૂટતી સુવિધા ઉમેરવાની કામગીરી છેલ્લા 6 વર્ષથી થયેલ ન હતી. તે હાલ પીઆઈયુ સાથે અમોએ સંકલનમાં રહી ફાયર એનઓસી સિસ્ટમ ઇન્સ્ટોલેશનની કામગીરી હાલ કાર્યરત છે. તેમજ આ કામગીરી એજન્સી દ્વારા ટૂંક સમયમાં પૂર્ણ થઈ જશે તેમજ પીઆઈયુ દ્વારા જણાવેલ છે. આ વાત સાચી છે કે ચીફ ફાયર ઓફિસર તરફથી એનઓસી ન મળે ત્યાં સુધી શૈક્ષણિક કાર્ય બંધ રાખવા જણાવેલ છે, પરંતુ એમબીબીએસના વિદ્યાર્થીઓના હિતને ધ્યાને લઈ તેમજ તેમના ઉજ્જવલ ભવિષ્ય માટે તથા દર્દીના હિતને ધ્યાને લઈ અને એનએમસી દિલ્હીના ગાઈડલાઇન મુજબ કોલેજ ખાતે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની હાજરી દિલ્હીમાં રેકોર્ડ થતી હોય, જેથી શૈક્ષણિક કાર્ય બંધ રાખી શકાય નહીં. જેથી વિદ્યાર્થી તેમજ કોલેજની સલામતી માટે એનઓસી ના મળે ત્યાં સુધી ફાઇટર વ્હીકલનો બંદોબસ્ત ગોઠવવાની વ્યવસ્થા તાત્કાલિક અત્રેથી કરી દેવામાં આવશે. કેટલા વિદ્યાર્થીઓ છે કોલેજમાં? આપણી પાસે 800 થી 900 વિદ્યાર્થી ઇન્ક્લુડિંગ ઇન્ટર્ન્સ કાર્યરત છે.
ફાયરની જે સગવડ સુવિધાઓ છે ઊભી કરવાને કેટલા સમયમાં પૂર્ણ થશે? ટૂંક સમયમાં જણાવેલ છે 15 થી 20 દિવસમાં. કેશોદમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વિરુદ્ધ કરેલી ટિપ્પણીનો વિરોધ કેશોદમાં કરવામાં આવ્યો હતો. કેશોદ શહેરમાં 4 ચોક ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળની આગેવાની હેઠળ હોદ્દેદારો, કાર્યકર્તાઓ એકઠા થઈને સૂત્રોચ્ચાર કરીને રાહુલ ગાંધીના ફોટાને સળગાવીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. કેશોદ નગરપાલિકાના પ્રમુખ મેહુલ ગોંડલિયા, વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ વિશાલભાઈ ભટ્ટ, તાલુકા પ્રમુખ લખનભાઈ કામરિયા, ઉપપ્રમુખ ચિરાગ સુત્રેજા, હિન્દુ યુવા સંગઠનના પ્રમુખ રજનીભાઈ બામરોલિયા, શહેર ભાજપના પ્રમુખ પ્રવીણ ભાલારા સહિતના હોદ્દેદારો, કાર્યકરો આંદોલનના કાર્યક્રમમાં જોડાયા હતા. કેશોદ જિલ્લાની અંદર વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા એક વિરોધ પ્રદર્શન કરવામાં આવેલ હતો. એમાં જે સંસદ ભવનની અંદર કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી દ્વારા જે હિન્દુ સમાજ પ્રત્યે લાગણી દુભાઈ અને હિન્દુ સમાજને ઠેસ પહોંચે તેવા વાક્યોનો ઉપયોગ કરી અને પોતાની બુદ્ધિનું પ્રદર્શન જે કર્યું અને પોતે સાબિત કર્યું કે તે હકીકતમાં તે બાળક જ છે, આવા નિવેદન આપી અને હિન્દુ સમાજને હર વખત ભડકાવે છે અને હિન્દુ સમાજની લાગણીઓને ઠેસ પહોંચાડે છે. તો તેના વિરોધમાં બજરંગ દળ દ્વારા એક વિરોધ પ્રદર્શન કરી અને એને એવું સાબિત કરીએ કે હિન્દુ સમાજ એક છે અને જો હવે પછી ક્યારેય પણ આવી જો ભાન ભૂલા વગર એવું કોઈ નિવેદન આપશે તો હિન્દુ સમાજ ક્યારેય સાખી નહીં લે. તો આ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા તાલુકામાં, જિલ્લામાં હર જગ્યા પર આવા આવેદનપત્ર આપી અને વિરોધ પ્રદર્શન કરવામાં આવે છે. તો આજે અમે પણ કેશોદની અંદર આ વિરોધ પ્રદર્શન કરી અને અમારા જે વિશ્વ હિન્દુ પરિષદ અને હિન્દુ સમાજની જે લાગણી દુભાણી એને આપણે માગણી કરીએ કે એના પર એક્શન લેવામાં આવે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. આ સાથે જ સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803048995580808104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ
મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. સુંદર કામ વ્યાજબી દામ, એક જ નામ જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. જૂનાગઢમાં રવિવારે ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેને લઈને ભાવિકોમાં ભારે ઉત્સાહ ઉમંગ પ્રવર્તી રહ્યો છે. જૂનાગઢમાં ગંધર્વપાડામાં બિરાજમાન ભગવાન જગન્નાથજી રવિવારે નગરચર્યા પર નીકળશે. પ્રાચીન જગન્નાથજી મંદિરથી રથયાત્રાનો શુભારંભ કરવામાં આવશે, જેના ઉપલક્ષમાં જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિ દ્વારા રથયાત્રાના રૂટ પર મગ સહિતના 75 કિલો પ્રસાદનું ભાવિકોને વિતરણ કરવામાં આવશે. રથયાત્રાના ભાગરૂપે ભગવાન સત્યનારાયણની કથા, વિષ્ણુ યાગ યજ્ઞ, ભોજન સંધ્યા સહિતના કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવેલ છે. 7 જુલાઈ રવિવારના રોજ અષાઢી બીજના દિવસે ભગવાનનું શાહી સ્નાન, બીજ હાંડી, ભોગ આરતી, ત્યારબાદ બપોરે 3 કલાકે 20મી રથયાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવશે. રથયાત્રા મહોત્સવ અંતર્ગત મંદિરને વિવિધ સુશોભન અને રોશનીથી શણગાર કરવામાં આવશે. મહોત્સવ સમિતિ દ્વારા રથયાત્રાના રૂટ પર ભાવિક ભક્તજનોને રેવડી મીઠા દાણા, શાક, સિંગ અને મગ સહિતના 75 કિલોથી વધારે પ્રસાદના પેકેટનું પણ વિતરણ કરવામાં આવશે. આ ઉપરાંત રથયાત્રાના સમાપન બાદ દર્શનાર્થીઓને મોહનથાળનો પ્રસાદ પણ આપવામાં આવશે. ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાની સાથે ભગવાન જગન્નાથજી નગરચર્યાએ નીકળવાના હોય, જેના દર્શન માટે ભાવિકો અધીર બની રહ્યા છે. જૂનાગઢના રહેણાંક વિસ્તારમાં ફરી વન્ય પ્રાણીઓની અવરજવર વધી રહી છે, જેને લઈને લોકોમાં ભય પ્રસરી રહ્યો છે. શહેરના રાજીવનગર વિસ્તારમાં સિંહના ટાફેરા હોવાનું સામે આવ્યું છે. રાજીવનગરમાં અચાનક આવી ચડેલ સિંહે ગાયનું મારણ કરીને બિસ્માની માણી હતી. અવારનવાર જંગલ વિસ્તારમાં રાજીવનગરમાં સિંહ આવી ચડે છે. રહેણાંક વિસ્તારમાં આટાફેરા વધતા લોકોના જીવ પણ તાળવે ચોંટી ગયા છે. રાજીવનગર વિસ્તારમાં આવેલા સિંહની ચહેલ પહેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. વન વિભાગ દ્વારા સિંહને જંગલ વિસ્તારમાં ખસેડવા માટે કામગીરી હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠી છે. જૂનાગઢ સહિતના જિલ્લાભરમાં અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલરને લઈને ભારે વરસાદ નોંધાયો હતો. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની વેધશાળામાં અત્યાર સુધીનો કુલ વરસાદ 673 મિલીમીટર એટલે કે 27 ઇંચ વરસાદ જૂનાગઢ જિલ્લામાં પડ્યાનું નોંધાયું હતું. હાલ આગામી 5 દિવસ સુધી ભારે વરસાદની જૂનાગઢ જિલ્લામાં કોઈ શક્યતાઓ નોંધાણી નથી. આગામી 9 તારીખ બાદ સાયક્લોન સર્ક્યુલરને લઈને ફરી હળવાથી ભારે વરસાદના ઝાપટાની જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રભરમાં આગાહી કરવામાં આવેલ છે. હાલ દરિયાકાંઠાના વિસ્તારોમાં અને તાલુકાઓમાં હળવાથી મધ્યમ વરસાદના ઝાપટા વરસી શકે છે. આગાહીકાર કૃષિ હવામાન વિભાગના નિષ્ણાત ધીમંત બગાસિયાએ જણાવ્યું હતું. હાલ આપણે જોયું કે પાછલા 2 દિવસોમાં જૂનાગઢ અને સૌરાષ્ટ્રના ઘણા બધા જિલ્લાઓમાં આપણે ભારેથી અતિભારે વરસાદ જોવા મળેલો છે. આ વરસાદ જે સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયેલું હતું એને લઈ અને આ વરસાદ નોંધાવા પામેલો છે. જો જૂનાગઢની વાત કરીએ તો જૂનાગઢમાં કૃષિ યુનિવર્સિટીની વેધશાળામાં જોઈએ
તો અત્યાર સુધીમાં 673 મિલીમીટર વરસાદ એટલે કે 27 ઇંચ જેટલો વરસાદ છે એ આ સિઝનનો નોંધાયેલ છે. ને ઓવરઓલ જોઈએ તો અત્યાર સુધીમાં આપણે 50% ઉપર જે વરસાદ છે સિઝનનો એ જુનાગઢ જિલ્લામાં મળવાપાત્ર થયેલો છે. આગામી દિવસોમાં જોઈએ તો આગામી દિવસોમાં હવે આગામી 5 દિવસ દરમિયાન જે વરસાદ છે એ ખૂબ હળવાથી હળવા વરસાદની શક્યતાઓ છે એ આપને જોવા મળી શકે છે. આગામી 5 દિવસ કોઈ ભારે વરસાદની શક્યતાઓ હાલ સિસ્ટમ કોઈ ન હોવાને કારણે દેખાઈ રહેલી નથી. તેમજ ત્યારબાદ જો વાત કરીએ તો 9, 10, 11 તારીખની આસપાસ ફરીથી એક સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં જોવા મળી શકે અને એની અસરને લઈ અને એક ટ્રફ રેખા જે કેરલાથી લઈ અને દક્ષિણ ગુજરાત સુધી વિસ્તરેલ હોય તો આ અસરને લઈ અને 9, 10, 11 જુલાઈના રોજ ફરીથી એક વરસાદનો નવો રાઉન્ડ આવી શકે અને આ સમય દરમિયાન મધ્યમથી ભારે વરસાદની શક્યતાઓ છે એ ફરીથી આપને જોવા મળી શકે એવી શક્યતાઓ દેખાઈ રહેલી છે. હાલ જોઈએ તો જુનાગઢ જિલ્લા અને એના સમગ્ર તાલુકાઓમાં જો વરસાદનું પ્રમાણ જોઈએ તો હાલ જે દરિયાકાંઠાના વિસ્તારો છે તાલુકાઓ છે એમાં હળવાથી વરસાદની શક્યતાઓ રહેશે. જ્યારે બાકીના જે તાલુકાઓ છે જેમાં વાત કરીએ તો ભેસાણ, વિસાવદર, મેંદરડા તેમજ માળિયા છે તો આ બધા તાલુકાઓમાં તેમજ જુનાગઢ સિટી છે અને જુનાગઢ ગ્રામ્ય છે આ વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતાઓ છે એ આપને જોવા મળી શકે એમ છે. બાળ સુરક્ષા વિભાગ દ્વારા બાળ મજૂરી કરતા 2 બાળકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને કોઈ પણ દુકાન, કારખાના, સંસ્થા કે અન્ય કોઈ જગ્યાએ બાળ મજૂરી કરાવવી ગુનો છે. ત્યારે જુનાગઢ બાળ સુરક્ષા વિભાગ દ્વારા શહેરની 2 દુકાનમાંથી બાળ મજૂરી કરતા 2 બાળકોને છોડાવવામાં આવ્યા હતા. શહેરના એમજી રોડ અને માંગનાથ રોડ પર સાડીની દુકાન અને ફાસ્ટ ફૂડની દુકાનમાં બાળ મજૂરી કરતા 14 વર્ષથી ઓછી ઉંમરના 2 બાળકોને બાળ સુરક્ષા વિભાગના અધિકારીઓની ટીમ દ્વારા છોડાવવામાં આવ્યા છે. આ બંને બાળકોને સુરક્ષા ઓફિસ ખાતે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં બાળકોના માતા પિતાને બોલાવીને તેમનું કાઉન્સેલિંગ કરીને ફરી તેમને પુનઃ સ્થાપિત કરવા કામગીરી હાથ ધરવામાં આવી હતી. તો બીજી તરફ દુકાન, હોટેલ, રેસ્ટોરન્ટ, કારખાના કે કોઈ અન્ય સંસ્થાઓમાં બાળકોને મજૂરી ન કરવા બાળ કલ્યાણ સુરક્ષા સમિતિના ચેરમેન ગીતાબેન માલમે અપીલ કરી છે. આજરોજ 2 બાળકોને ડીસીપીયુ શાખા દ્વારા અહીંયા અમારે કમિટી સમક્ષ હાજર કરવામાં આવેલ છે. તેમાં એક બાળક સાડીની દુકાનમાંથી અને એક ફાસ્ટ ફૂડની દુકાનમાંથી બંને બાળકોને અમારી સમક્ષ હાજર કરી અને આજે અમે એને પ્રવેશ આપ્યો છે. અત્યારે એક બાળકના વાલી આવ્યા છે એટલે એનો આધાર પુરાવા લઈ અને એનું પાછું પુનઃસ્થાપન કરવામાં આવશે. પરંતુ વેપારીઓને પૂછતા વેપારીઓ એમ કહે છે કે અમને ખબર નથી કે બાળકોને મજૂરી કરાવાય કે નહીં. તો દરેક વેપારીઓને એક નમ્ર અરજ છે બાળ કલ્યાણ સમિતિ વતી કે ભાઈ આવા બાળકોને તમે આપણે પોતાના બાળકોને નથી આપણી દુકાનમાં રાખતા તો આવા ગરીબ બાળકોને શા માટે તમે તમારા દુકાનમાં રાખો છો અને મજૂરી કરાવો છો. જો તમે એને મદદરૂપ થવા જ ઈચ્છતા હોય તો બાળકોના વાલીને બોલાવી અને એને ચોપડા, સ્કૂલ ડ્રેસ વગેરેમાં મદદરૂપ થઈ શકો છો. એટલે દરેક વેપારી ભાઈઓને એક નમ્ર અરજ છે બાળ કલ્યાણ સમિતિ વતી કે આવા બાળકોને કોઈને કામે ન રાખે, અન્યથા વેપારીને આમાં દંડની જોગવાઈ છે તો દંડ કરવામાં આવશે. જુનાગઢની અંદર અલગ અલગ બાળકોનું કાળજી અને રક્ષણ બાબતેની કેર કરીએ છીએ. આખી ટીમ આ બાબતે કામ કરી રહી છે, જેમાં આજ રોજ 4/7/2024ના રોજ એક ટેલિફોનિક ફરિયાદ મળેલી બાળ સુરક્ષા અધિકારી આરસી મહેડા સાહેબને, અને એ ફરિયાદના આધારે અમે લોકોએ તપાસ કરેલી અને એમજી રોડ ઉપર લીલાપાન સિલ્ક સાડીની અંદર તપાસ કરતાં 14 વર્ષ કરતાં નાનું બાળક છે એની પાસે કામ કરાવવામાં આવતું હતું અને આ બાળકને મજૂરી 100 રૂપિયા રોજે આપવામાં આવતી હતી અને સ્કૂલ સમય દરમિયાન આ કામગીરી કરાવતા હતા, જેથી આ રેડ કરી અને બાળકને મુક્ત કરાવેલું છે. તેમજ પટેલ રસ ડેપોની બાજુની દરિયાલાલ પાણીપુરીની અંદર
પણ બાળકને આ રીતે કામ કરાવતા હતા અને એની તપાસ કરતાં બાળકનું શોષણ કરતા હતા. એને 1 રૂપિયો પણ આપવામાં આવતો નહોતો અને જેના કારણે ત્યાંથી પણ બાળકને મુક્ત કરાવી અને હાલ શિશુ મંગળ ચિલ્ડ્રન હોમ ચેરપર્સન સાહેબ જિલ્લા બાળ કલ્યાણ સમિતિ ગીતાબેન માલમ સમક્ષ રજૂ કરી અને ટીમે સંસ્થા પ્રવેશ કરાવેલો છે અને એના માતા પિતાનું કાઉન્સેલિંગ કરી અને આ બાળકને પુનઃસ્થાપન કરવામાં આવશે. મેંદરડા પાસે 1.44 લાખના માનવ વાડની લૂંટ ચલાવનાર કોડીનારના 3 ઇસમને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી લીધા અને આ બાદમાં ત્રિપુટીને રિમાન્ડ પર મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. મેંદરડાના સામાકાંઠા વિસ્તારમાં રહેતા અને માનવવાડ લે વેચનો ધંધો કરતા બાલુભાઈ ઉર્ફ બાલો જીલુભાઈ વાઘેલા અને તેમનો પિતરાઈ ભાઈ નરસિંહભાઈ વાઘેલા મંગળવારે સવારે સાવરકુંડલા તાલુકાના લીખાડા ગામે રહેતા પિતરાઈ રાજુ વાઘેલાને ફોન આવતા તેની પાસે માનવવાડ લેવા GJ14 BF 3190 નંબરના બાઇક પર મેંદરડાથી સવારે 9 વાગે નીકળ્યા હતા. દરમિયાનમાં બંને ચલાલા પાસે પહોંચતા રાજુ વાઘેલા તેમની બાઇક પર રૂપિયા 1.44 લાખની કિંમતના 36 કિલો વાળનો કોથળો લઈને આવતા તેની પાસેથી માનવવાડના જથ્થા સાથે મેંદરડા પરત આવવા નીકળ્યા હતા. બપોરના 2:30 વાગ્યાના અરસામાં જામકા ચોકડીથી મોટી ખોડિયાર ગામની વચ્ચે પહોંચતા ઇકો કારમાં આવેલા 3 શખ્સે બાલુભાઈ તથા નરસિંહ વાઘેલાને બાઇક સહિત આંતરી બંનેની ઊભા રાખીને છરી બતાવી વાળનો કોથળો અને બાઇકની લૂંટ ચલાવીને નાસી ગયા હતા. આ અંગે રાત્રે 12:35 કલાકે ફરિયાદ લઈને તપાસ હાથ ધરવામાં આવી છે. આ લૂંટનો ભેદ ઉકેલવા એસપી અરશદ મહેતાની સૂચના અને ડીવાયએસપી તેજ દાનેરના માર્ગદર્શન હેઠળ મેંદરડાના મંડા PSI SN સોનારાએ ટીમને સક્રિય કરીને કોડીનારના વિરાટનગર રહેતા આરોપી આસિફ જુમાદલ, દિનેશ બાબુ સોલંકી અને સફીર મોહમ્મદ સોલંકીને મેંદરડા પાસેથી માનવવાડ ઇકો છરી અને બાઇક સાથે માત્ર 17 કલાકમાં જ ઝડપી લઈને વધુ કાર્યવાહી હાથ ધરી છે. ગઈ તારીખ 2/7/2024 ના રોજ ફરિયાદી બાલુભાઈ જીલુભાઈ વાઘેલા પોતાના અન્ય મિત્ર સાથે પોતાની મોટરસાયકલ લઈ ચલાલાથી જે 36 કિલો વાળ વેચાતા લીધેલા અને પોતે વાળનો ધંધો કરતા હોય, આ વાળનો બોરી સાથે પોતે જામકા ચોકડીથી મોટી ખોડિયાર રસ્તા તરફ આવી રહેલા. તેવા સમયે રસ્તા વચ્ચે એક ઇકો ગાડી ઊભી રહેલી અને તેમાંથી લાલ ટી-શર્ટ પહેરેલો વ્યક્તિ નીચે ઉતરેલા. તેને ચરી બતાવી અને આ જે ફરિયાદી છે બાલુભાઈ, તેમની પાસે જે વાળની જે બોરી હતી તે લઈ લીધેલી, તેની લૂંટ કરેલી. આ ઉપરાંત તેનું જે મોટરસાયકલ હતું તે આ લાલ ટી-શર્ટ પહેરેલો વ્યક્તિ પણ લઈ ગયેલો. આમ કુલ 3 અજાણ્યા ઇસમોએ છે ફરિયાદીને ભય બતાવી અને લૂંટ કરેલી. તો આ બાબતે ફરિયાદીએ મેંદરડા પોલીસ સ્ટેશનમાં જાણ કરતા મેંદરડા પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતાની કલમ 309(4) આ ઉપરાંત આ 3 આરોપીઓએ ગુનાહિત કાવતરું કરેલાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવતા BNS કલમ 61(2) મુજબ છે એ ગુનો દાખલ કરવામાં આવેલો. ત્યારબાદ બનાવની ગંભીરતાને ધ્યાને લઈ મેંદરડા પોલીસ સ્ટેશનના PSI સોનારા અને તેમની ટીમ દ્વારા આ જે બનાવ રજીસ્ટર થયા બાદ તેમની ટીમે સતત મહેનત કરી અને 30 કરતાં પણ વધારે લોકેશનના CCTV કેમેરાઓ જોયેલા અને આરોપીને 17 કલાક કરતાં પણ ઓછા સમયમાં છે પકડેલા છે. આ ઉપરાંત આ આરોપી પાસેથી 100% મુદ્દામાલ રિકવર કરવામાં આવેલો છે અને હાલ આ બાબતની વિશેષ તપાસ શરૂ છે. આરોપીઓના પૂછપરછ દરમિયાન જે હકીકત સામે આવેલી છે તેમાં જે આરોપી છે તે અને આ જે આ ગુનાના ફરિયાદી છે, આ પહેલા જે આ બાલુભાઈ વાઘેલા ફરિયાદી પોતે સુરત વાળનો ધંધો કરતા હોય અને કોલકાતાના કોઈ વ્યક્તિ સાથે કનેક્ટેડ હોય, અને જ્યારે આસિફ છે આ ગુનાનો આરોપી નંબર 1, તે પણ આ કોલકાતાનો તેનો જે શેઠ છે, આ બંનેનો શેઠ કોમન હોય. તો આસિફના આરોપીના જણાવ્યા મુજબ જે તે સમયે આ જે ફરિયાદી છે તેને 1 વર્ષ પહેલા 10 લાખ રૂપિયા કોલકાતાની પાર્ટી પાસેથી લીધેલા અને ત્યારબાદ તે રૂપિયાની ચૂકવણી કરેલી નહીં, જે અનુસંધાને કોડીનાર પોલીસ સ્ટેશનમાં અરજી પણ કરેલી, જેથી આ ફરિયાદી છે તે કોડીનાર વિસ્તાર મૂકી અને મેંદરડા રહેવા આવી ગયા તેવી હકીકત જણાવેલી. પરંતુ હાલ આ ફરિયાદી આ પ્રકારની કોઈ રૂપિયા લીધેલાની હકીકત જણાવતા ના હોય. આમ છતાં આ દિશામાં હાલ મેંદરડા PSI સોનારા આ ગુનાની તપાસ કરી રહેલ છે. મુદ્દામાલમાં ખાસ કરીને અમને જે ઇકો ગાડી લઈને ચોરી કરવા લૂંટ કરવા આવેલા, તો આ ઇકો ગાડી, આ ઉપરાંત વાળની બોરી, ચપ્પુ, આ સામગ્રી કબજે કરવામાં આવી છે.
હાલ નામદાર કોર્ટમાં રિમાન્ડ માંગવામાં આવેલા, જે રિમાન્ડ તમામ મુદ્દામાલ રિકવર થઈ જતા રિમાન્ડ નામંજૂર કરવામાં આવેલા, જેથી તેમને હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવશે. વિસાવદર પાસે એસટી બસે બાઇકને ઠોકર લગાવતા એકનું મોત થતા રેરાટી પ્રસરી ગઈ છે. વિસાવદર પાસે એસટી બસ અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. એસટી બસના ચાલકે બાઇક ચાલકને હડફેટમાં લીધો હતો, જેમાં એક વ્યક્તિનું ગંભીર ઈજા થવાથી ઘટના સ્થળ પર મોત નીપજ્યું હતું. એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થતા તેને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતની જાણ થતા વિસાવદર પોલીસ ઘટના સ્થળ પર દોડી ગઈ હતી. વિસાવદર સત્તાધાર રોડ પરના અકસ્માત અંગે પોલીસે એસટી બસના ડ્રાઈવર વિરુદ્ધ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. આ સાથે ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. એક જ વરસાદમાં જૂનાગઢના રસ્તાઓ ખેદાન મેદાન થઈ જતા રોડ. કાઢવાના મોખડાનું વહેણ બદલાવતા 7 ગામોના ખેતરોનું ધોવાણ. જૂનાગઢના રહેણાંક વિસ્તારમાં સિંહના આટા ફર્યા. અને વિસાવદર પાસે એસટી બસે બાઇકને ઠોકર લગાવતા એકનું મોત. તો સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ.
એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 898003048995580081049099509070.